નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આજે બહુ સરસ વિષય આપણને મળ્યો છે સંવાદ કરવા માટે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો અને એમાં એને એવું કહ્યું, સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું કહ્યું કે આપણા ઘરમાં જે સવારથી બધું કામ સંભાળે છે, રસોઈ કરે છે, મહેમાનોને સાચવે છે, ઘરના સદસ્યોને સાચવે છે, એ ગૃહિણી, પુત્રવધુ અથવા તો ઘરની એ સ્ત્રી એ માત્ર હોમ મેકર કે હોમ મેનેજર નથી, પણ રાષ્ટ્ર નિર્માતા છે. અને જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે આ સ્ત્રીનું જો અવસાન થાય, જો એ ગૃહિણી હોય, તો એને ચૂકવવાનું વળતર ઓછામાં ઓછું ₹30,000 હોવું જોઈએ, કારણ કે સ્ત્રીની સાંસારિક ભૂમિકાનું કોઈ આર્થિક મૂલ્ય આંકી જ ન શકાય, એની સેવા અમૂલ્ય છે. આવી બહુ જ મહત્વની વાત સુપ્રીમ કોર્ટે કરી છે. ચુકાદો અકસ્માતના વળતરનો છે અને અકસ્માત વળતરનો આ ચુકાદો સ્ત્રી સન્માન માટે બહુ જ મોટું નિમિત્ત અને માધ્યમ બન્યો છે. અને સર્વોચ્ચ અદાલતે આજે આપેલા ચુકાદાથી માત્ર ભારતની જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગૃહિણીની વિભાવના છે, હાઉસવાઈફ છે, જે સ્ત્રી ઘરની બહાર કોઈ વ્યવસાય, કોઈ નોકરી, કોઈ કામ માટે જતી નથી, પરંતુ ઘર સંભાળે છે, એ સ્ત્રીનું સન્માન, કાનૂની સન્માન આજે થયું છે. વાત કંઈક એવી છે કે પંજાબમાં 2001માં એક અકસ્માતમાં એક સ્ત્રીનું મૃત્યુ થયું અને એ મૃત્યુ પછી એના પતિ અને બાળકોએ કોર્ટમાં વળતરની માગણી કરી. એ કેસ ઘણો બધો લંબાયો. પછી હરિયાણા અને પંજાબની કોર્ટે એને 8 લાખ રૂપિયાનું વળતર આપવાનો ચુકાદો આપ્યો, પણ પરિવારે એમ કહ્યું કે આ વળતર બહુ ઓછું છે. સુપ્રીમ કોર્ટમાં આખી વાત ગઈ અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ગૃહિણીને જો આવી રીતે અકસ્માત નડે તો એને ચૂકવાતું વળતર છે, એના કોઈ માપદંડ જે નિશ્ચિત અત્યારે છે એ યોગ્ય નથી. શું છે માપદંડ? વાત એ પ્રકારની છે કે જ્યારે પણ જો કોઈ સ્ત્રી જે અર્નિંગ પર્સન નથી, એટલે કે જે આર્થિક ઉપાર્જન નથી કરતી સંસારમાં, એટલે કે પોતાના કુટુંબમાં જેનો કોઈ આર્થિક યોગદાન નથી, જેનો કોઈ ફાઇનાન્શિયલ રોલ નથી, એનું મૃત્યુ થાય તો એને ચૂકવાતું વળતર અકસ્માત ટ્રિબ્યુનલ જ્યારે ચૂકવે ત્યારે એક કાલ્પનિક રકમ નક્કી કરવામાં આવતી અને જે તે રાજ્યમાં શ્રમિકનું લઘુત્તમ વેતન હોય એને માપદંડ રાખીને આ વળતર સ્ત્રીના અકસ્માત પછી સ્ત્રીના વારસદારોને, એ સગાને ચૂકવવામાં આવતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ કોઈ રીતે ચાલે જ નહીં. એટલા માટે કે કોઈ સ્ત્રી જ્યારે ઘર સંભાળે છે, એ રસોઈ કરે છે, એ ઘરની સાફ સફાઈ કરે છે, એને ક્યારેય રાજ્યના શ્રમિકને ચૂકવાતા વળતર સાથે સરખાવી શકાય નહીં. સ્ત્રી નવી પેઢીનું ઘડતર કરે છે, સ્ત્રી કુટુંબને એક સૂત્રતામાં બાંધી અને રાખે છે, અને સ્ત્રી એ આખા સમાજના નિર્માણમાં આ રીતે પોતાનું યોગદાન આપે છે, જેને કોઈ રીતે આર્થિક માપદંડથી મૂલવી શકાય અથવા તો મૂલવવું જોઈએ નહીં. અને એટલે સર્વોચ્ચ અદાલતે ત્યાં સુધી કહ્યું કે આપણે જેને હોમ મેકર કહીએ છીએ, હોમ મેનેજર કહીએ છીએ, ઘણા લોકો મજાકમાં હોમ મિનિસ્ટર એવું કહે છે, ઘણા લોકો એમ કહે છે કે આ અમારા ગૃહમંત્રી છે, આ અમારા શ્રીમતી આમ છે, એ બધી જ વાતો માટે સર્વોચ્ચ અદાલતે બહુ જ ગંભીરતાથી કહ્યું કે શી ઇઝ નોટ ઓનલી અ હોમ મેકર ઓર હોમ મેનેજર, પણ એ રાષ્ટ્ર નિર્માતા છે. અને એટલા માટે હવે પછી જ્યારે કોઈ ગૃહિણીનું અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે એને ચૂકવવામાં આવતું વળતર ઓછામાં ઓછું ₹30,000 હોવું જોઈએ. હવે આ ₹30,000 કઈ રીતે, સ્ત્રીની ઉંમર શું, એનું આયુષ્ય કેટલું, એટલે એની કઈ વયે એનું અવસાન થયું છે, કયા સંજોગોમાં થયું છે, એની હજી સ્પષ્ટતા અહેવાલો એના માધ્યમોમાં આપણને મળી નથી, આવી નથી. પણ સ્ત્રીનું મૂલ્ય, સ્ત્રીનું આર્થિક નહીં પણ સામાજિક અને સાંસારિક મૂલ્ય સુપ્રીમ કોર્ટે આજે કર્યું છે.
અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે રાજ્યની તમામ હાઈકોર્ટ છે એના ન્યાયાધીશોએ આવા કેસમાં અંગત રસ લેવો જોઈએ. પોતાના જ માર્ગદર્શનમાં, પોતાની નજર તળે આવો કેસ એ ચાલે અને વધુમાં વધુ બનાવ બન્યાના વધુમાં વધુ 1 વર્ષની અંદર આ વળતર ચૂકવાઈ જવું જોઈએ. જે રેશમાબેન નામના કોઈ મહિલા પંજાબમાં જેને કારણે ચુકાદો આવ્યો, એને 2001માં થયેલા અકસ્માતનું વળતર હવે 2026માં એટલે કે 25 વર્ષના અંતરાલ પછી મળી રહ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ પણ ન ચલાવી લેવાય. આવા કેસમાં તરત જ સ્ત્રીઓને વળતર મળવું જોઈએ. મિત્રો, વાત આખી અકસ્માત વળતરની છે. કાં તો આવો ચુકાદો આવે ત્યારે કોઈ કિસ્સો ભરણ પોષણનો, છૂટાછેડાનો હોય અને એમાં કોર્ટે એમ કહ્યું હોય કે સ્ત્રીનો આ અધિકાર છે, કે પછી કોર્ટે અગાઉ એવું પણ કહ્યું છે કે પુરુષે પણ બરાબર રીતે સ્ત્રીને ગૃહ કાર્યમાં મદદ કરવી જોઈએ ને જો એ કરે તો એ ક્રૂરતા નથી. પણ આ વસ્તુ તો એટલા માટે મહત્વની છે કે કિસ્સો આખો હતો અકસ્માતના વળતરનો. એ વળતર ચૂકવવું જોઈએ. એ વળતરમાં કોઈ એવા નબળા અને નીચા માપદંડ ન હોવા જોઈએ, કારણ કે સ્ત્રી અને ગૃહિણી એ માત્ર ને માત્ર ઘર સાચવનારી વ્યક્તિ નથી, પરંતુ એ સમાજ અને સમાજના માધ્યમથી રાષ્ટ્રનું ઘડતર કરે છે. એટલે આપણે જેને રસોડાની રાણી એવું કહીએ છીએ, એ માત્ર રસોડાની રાણી જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા છે એવું સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે. મનુસ્મૃતિમાં જે શ્લોક છે એ પ્રમાણે જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ છે. આપણે ત્યાં સ્ત્રી સશક્તિકરણના નામે સ્ત્રી ઉશ્કેરણીકરણની પ્રવૃત્તિ ચાલે છે, એ આખું એક અલગ પાસું છે. સ્ત્રીને સંબંધિત કેટલાક કાનૂન છે એનો દુરુપયોગ ક્યાંક થાય છે, એ આખી અલગ બાબત છે. તેમ છતાં સ્ત્રીનું સામાજિક યોગદાન, સ્ત્રીનું કુટુંબ પ્રત્યેનું સમર્પણ, પતિ અથવા તો પતિના પરિવાર માટેની એની સદભાવના, આનું મૂલ્ય થવું જ જોઈએ અને કોર્ટે આજે એ કર્યું છે. સમગ્ર ભારતની સ્ત્રીઓ, સમગ્ર ભારતની ગૃહિણીઓ રાજી થાય એવો આ ચુકાદો છે. અને જે પુરુષો આ વાતને સમજે છે, સ્ત્રીની અંદર રહેલું આ રાષ્ટ્ર નિર્માતાનું તત્વ અને એનું મહત્વ જે પુરુષો સમજે છે, અને એવા અનેક પુરુષો છે જે સમજે છે કે આપણા ઘરમાં આ સ્ત્રી ન હોત તો આપણી શું હાલત હોત, અને એવી જ રીતે સમાજમાં આ ગૃહિણી ન હોત તો સમાજની શું હાલત હોત. આવું ઘણા બધા પુરુષો જાણે છે, સમજે છે અને એ બાબતનું અનુસરણ પણ કરે છે. એટલે એવા પુરુષોને પણ રાજીપો થાય એવો કોર્ટનો આ ચુકાદો છે. દરરોજ કેટલા બધા ચુકાદા આવતા હોય, કેટલા બધા કેસ કોર્ટમાં જતા હોય, બોર્ડ ઉપર આવતા હોય જજની સામે, અને કઈ પ્રકારે એના ચુકાદાઓ આવતા હોય આપણી સામે, એ આપણે જાણીએ જ છીએ. પણ આ બહુ જ મહત્વનો એક નોંધપાત્ર, જેને આપણે એવું કહીએ કે જે આપણા સોશિયલ મીડિયામાં જેને આપણે સ્ટાર્ડ મેસેજ કહીએ કે આપણે સ્ટાર કોઈને આપીએ ને એ મેસેજ છે કાયમ ડિલીટ ન થાય, એવી રીતે આ સ્ટાર્ડ ચુકાદો એવું ચોક્કસ કહી શકાય. અને ભારતના સમાજ જીવન માટે, કાનૂની ક્ષેત્ર માટે તો બરાબર, પણ ભારતના સમાજ જીવન માટે, ભારતના કુટુંબ જીવન માટે આ બહુ જ અગત્યનો ચુકાદો છે. અને સમગ્ર નારી જગત અને સૌ તરફથી આવકાર મળ્યો છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા કોઈ વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.